ધર્મી એને કહીએ કે જેને રાગ અને શરીરાદિથી ભિન્ન આત્માનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે. સમજાય છે કાંઈ? રાગ, દયા, દાન, વ્રત આદિ કોઈ પણ વિકલ્પ અને શરીર કર્મ બધાથી ભિન્ન જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ દ્રષ્ટિના વિષય રૂપ અનુભવમાં આત્મા આવે તેને ધર્મ થાય અને તેને ધર્મી કહેવાય. એ ધર્મી એમ વિચારે છે પરદ્રવ્ય છેદાવ, શરીરાદિ છેદાવ, કટકા થાવ તો એ મારી અવસ્થા નથી, પરની છે. મારામાં એ જ નથી, તેથી તે શરીરનો આદિનું છેદાવ થાય મારામાં નથી, તેથી મારાથી તે થતું એનાથી થાય છે તે થાવ. મારે એને કઈ સંબંધ છે? સમજાય છે કાંઈ? ખરેખર છેદાવ રાગ અને શરીર આજે બધું પરદ્રવ્ય. વ્યવહાર રત્નોત્રયનો રાગ એ પણ પરદ્રવ્ય, શરીર પરદ્રવ્ય, વાણી પરદ્રવ્ય બધું. ભગવાન આત્મા ચૈતન આનંદ સ્વરૂપ એ સ્વધન, સ્વલક્ષ્મી અને તે પોતાનું સ્વરૂપ. એવું એ ધર્મી એમ વિચારે છે, ટીકા છે ને, પરદ્રવ્ય છેદાવ, શરીરાદિ છેદાવ, કટકા થાવ તો એ મારી અવસ્થા નથી, પરની છે. મારામાં એ જ નથી, તેથી તે શરીરનો આદિનું છેદાવ થાય મારામાં નથી, તેથી મારાથી તે થતું એનાથી થાય છે તે થાવ. મારે એને કઈ સંબંધ છે? સમજાય છે કાંઈ? ખરેખર છેદાવ રાગ અને શરીર આજે બધું પરદ્રવ્ય. વ્યવહાર રત્નોત્રયનો રાગ એ પણ પરદ્રવ્ય, શરીર પરદ્રવ્ય, વાણી પરદ્રવ્ય બધું. ભગવાન આત્મા ચૈતન આનંદ સ્વરૂપ એ સ્વધન, સ્વલક્ષ્મી અને તે પોતાનું સ્વરૂપ. એવું જેણે જાણ્યું છે એને નિદ્રા થાય છે. કેમ કે પરદ્રવ્યની કોઈ પણ અવસ્થા ધારણ થાવ મારે કઈ સંબંધ છે? છેદાવ, કટકા થઈ જાઓ, ભેદાવ, ભૂકો થઈ જાઓ, છિદ્ર પડો, શરીર, પાણી, આ કુટુંબ, પૈસા, આબરૂ, મકાન એ બધી પરથી છે. મારામાં એમાં કઈ છે? એથી એ ચીજમાં એમ ગમે તે સ્થિતિ, કટકા થાવ કે ભૂકો થાવ કે છિદ્ર પડો, કોઈ તેને લઈ જાઓ, ગમે તે લેવા કાળે લઈ જાય, મારે કઈ છે? સમજાણું કાંઈ? અરે અથવા નષ્ટ થઈ જાઓ, નાશ થઈ જાઓ, વિલય પામી જાઓ, એ અવસ્થા કઈ મારી નથી. ઓહો, સમજાણું કાંઈ? આત્મા પોતાના સ્વલક્ષ્મી આનંદને જ્ઞાન તે તેનું સ્વ છે, તેની માલિકીની ચીજ છે, એનો એ માલિક છે. શુભ અશુભ પરિણામ એ મારું સ્વ નથી, માટે તેનો માલિક નથી. તેનું તે સ્વ છે, પરનું તે સ્વધન છે, એનો એ પર સ્વામી છે. લક્ષ્મીનો સ્વામી લક્ષ્મી એમ કે છે, કે એને મેળે હાલવું એ
હાલે આત્માને લઈને કાંઈ અટકી જાઓ, તૂટી જાઓ, ભાંગી જાઓ, ભૂકો થઈ જાઓ, એ તો એની અવસ્થાનું રૂપ છે કે મારી અવસ્થામાં એ છે. એમ ધર્મી પૃથક છે તેને પૃથક રીતે અવસ્થાની દશા જોઈને જ્ઞાતા દ્રષ્ટા રહે એમ કે છે. હા હા ભાઈ સમજાણું કાંઈ? એકનો એક દીકરો હો, દીકરો જ નથી આત્મા પછી દીકરો હોય કેવું એ પણ એક વ્યવહાર છે. ભાઈ વાત ભાઈ. હા હા કોને કોણ રાખે સમજાય છે? એ પરચિત છે એની જે ક્ષણે જે પ્રકારની અવસ્થા થવાની તે થાય ને, પણ મારે લઈને એમાં કઈ ફેર થાય કે મારી એ ચીજ છે એમ જ્ઞાની માનતો. મારે લઈને ફેરફાર થાય કે મારી એ ચીજ છે એ બે પોતે માનતો. સમજાણું કાંઈ? હે એ બંધ કરતો જ નથી ને, કરે કોણ ને તોડે કોણ, એ થાય તેને જાણે. તિજોરી બંધ થાય એને જાણે ને ખુલ્લી થાય ને. અરે અરે ભારી વાત ભાઈ. કોજીલાલજી આવો માર્ગ છે. માને કે હું કરું એની માનતા બ્રહ્મ છે. એ ભ્રમણાથી કઈ પરમા ફેરફાર થાય, રાખ્યું રે અને પ્રતિકૂળતા ટાળી ટળે એ કઈ છે નહીં. સમજાણું કાંઈ? શરીર અને રાગ આદિ પરદ્રવ્ય છે બધા. ઓ દયાદાન વ્રતના પરિણામ પણ પરદ્રવ્ય છે. સમજાય છે કાંઈ? એ પરદ્રવ્ય છેદાવ, કટકા થાવ તો પણ એની અવસ્થાથી તો એમ કે છે કે મારાથી થઈ નથી ને મારામાં થઈ નથી, એનામાં થઈ છે ને એને લઈને થઈ છે. ભેદાવ, છિદ્ર પડો, કટકા ભૂકો થાવ. ભૂકો સમજે ને, ચૂર્ણ કરતા ને ચૂર્ણ. હા શરીરનું ચૂર્ણ થાવ. હા એ વખતે જે શરીરની અવસ્થા થવી હોય થાવ તોય મારે લઈને નહીં, થાય તો મારે લઈને કે મારા માં નહીં. માને અજ્ઞાની અરે હું આનું કરું બસ એ બ્રહ્મ અજ્ઞાની નો છે. એ બંધનું કારણ છે. હા સમજાણું કાંઈ? નષ્ટ થઈ જાઓ. આખી દ્વારકા ખલાસ થઈ ગઈ. બે ભાઈઓ ઉભા ને બળે હળ બળદેવ ને વાસુદેવ. જ્યાં જન્મતા કોઈ ન જાણ્યા, મરતા કોઈ ન રૂનાર. જન્મ્યા કોઈ જાણ્યા નહીં. શ્રી કૃષ્ણ ક્યાં જન્મ્યા ત્યાં તો લઈ ગયા ફરવા જ્યાં. મરતા કોઈને રોનાર. બે જણા તે મરી ગયા પછી બળદેવતા આવ્યા. બોલી હું ઉભો થઉં જરા સ્નાહ જરા સુના. કોણ પરદ્રવ્યનો સંયોગની કાળે સંયોગ થાવ, વિયોગને કાળે વિયોગ. એ મારે લઈને નથી, મારા માં નથી. જ્ઞાનીને તેનો હરખ ને શોખ. અભિપ્રાયમાં એ માનતો નથી કે આ મારામાં થયું મને થયું એમ વાત છે. સ્થિરતાનો ભાગ આવે એને લઈને નથી આવ્યો કે ભાઈ આ પ્રતિકૂળતા છે, શરીર છેદાય છે માટે કંઈક દ્વેષ થાય છે અંદર, એમ નથી. કમજોરી થાય છે એને પણ એ જાણનાર. જાણું કાંઈ? એ કમજોરીનો દ્વેષનો અંશ પણ આત્માનો નથી ને આત્મામાં નહીં, પરદ્રવ્ય છે. સમજાય છે કાંઈ? જો હીરા રાતે પૂછ્યું કે આવી ગયા વાનું. રાતે પૂછ્યું ભાઈને, ભાઈ ક્યાં છે કે હે
ક્યાંનું ક્યાં દ્રવ્ય જાય ને ક્યાંનું ક્યાં દ્રવ્ય ફરે. શરીર હાથમાં લઈ જતો છે ને હારી ન લઈ જાય આમ ભાઈ શરીર ને હારી લઈ જાય કે નહીં આમ આ તો માટી જળ છે હજી દ્રવ્ય છે. દ્રવ્ય એટલે વસ્તુ દ્રવવું એને ક્ષણે ક્ષણે જે અવસ્થા થવી તેના કારણે તેમાં થાય છે. આત્માને કારણે એમાં થાય છે એમ છે. તો ધર્મી જેને કારણે જેનામાં થાય ને એ વસ્તુ પોતાથી ભિન્ન માને એનાથી એને હરખશોખ હોઈ શકે. માટે જ્ઞાતા દ્રષ્ટા રહે માટે નિદ્રા થાય એમ કે છે. એ હરખશોખ નો વિકલ્પ અસ્થિરતાનો છે, એનો પોતાનો નથી. સમજાણું કાંઈ પોતે હરખશોખ કરતો જ નથી એમ વાત છે. અરે હા દવા છે વાર્તા છે. ઓહો અનંત કાળથી દુઃખી 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 આનંદ સ્વરૂપ ભગવાન એને ભૂલીને આનંદનો સાગર પરમેશ્વર પોતે ઈશ્વર સાક્ષાત એનો અનાદર કરીને રાગને પરનો આદર કરવો એ દુશ્મનનો આદર કરે છે. કામ ભાઈ સમજાણું કાંઈ લાક્ષીનો દાખલો હું તો એક બાઈનો નાની બાઈ છે 2 વર્ષનું પરણી પત્તર અને પછી માતા નીકળે આખા શરીરમાં એવા માથા કે દાણે દાણે એળ્યું આમ ફરે ત્યાં આમ ઢગલો થાય, આમ ફરે ત્યાં તળાઈમાં. આ ધર્મીને પણ શરીરની સ્થિતિ એવી હોય જો સંતકુમારની ચક્રવર્તી 700 વર્ષ ગળત કોટ દેહની અવસ્થાના કાળે તેથી થયા વિના રે. ધર્મી એને પોતાને લઈને થઈ છે અથવા હું રાખું તો રહેશે, નહીતર આ બગડી ગયું ધ્યાન ન રાખ્યું માટે એમ એ માનતો નથી. સમજાણું કાંઈ એ ન થઈ જાઓ. શ્રી કૃષ્ણ બળદેવ બેઠા એ દ્વારકા હળગે બળે એ ભાઈ આ શું થયું? આ જેના સિંહ સામે આવ્યા હોય અને સિંહની કાનબુટ્ટી આમ પકડે આમ લીંડા નીકળી જાય પેશાબના લીંડા સિંહમાં. એવો વાસુદેવ એવા સિંહ સામે આવ્યો હોય અને એને તો જો કે એનું પરાક્રમ દેખીને સિંહ ઢીલો પડી જાય. એનું આ વીર્ય કદાચ કોઈ કરવા જાય એમાં એની બુટ્ટી પકડે સિંહની લીંડા નીકળે પેશાબ નીકળે. એ પુરુષો આમ દ્વારકા હળગે ઉભા જોવે ભાઈ આ કાંઈ કરતું શું છે? દરિયાના પાણી ઓલવવા લાવે છે, હળ દ્વારા તેલ થાય છે. અમુક પાણીથી વધારે અગ્નિ થાય છે. અવસ્થા થવા કાળે પરમની થાય એમાં આત્મા એને રાખી ટાળી શકે નહીં. સમજાય છે કાંઈ? જેને આંગળીએ ગિરધર તોડ્યો હતો પર્વત, એ પગ ઊંચો કરી શક્યા નહીં. છેલ્લે તીર વાગ્યું. બાપુ દેહ તો પર છે ને. સમજાય છે કાંઈ? એ ધર્મીને દેહ પર છે. એવું 8 વર્ષની બાલિકા હોય પણ જેને આત્મજ્ઞાન દર્શન થયું છે એ આ રીતે અનુભવે છે. સમજાણું કાંઈ? હા. અથવા ગમે તે રીતે જાઓ
મારી ચીજ નથી એટલે એનું રૂપાંતર થવું, ક્ષેત્રાંતર થવું, કટકા ભૂકું થવું એ તો એની અવસ્થા છે, કઈ મારે લઈને. હા હા, ફક્ત ઓલો અજ્ઞાની વચમાં ઉભો માને છે મેં આને આમ ધ્યાન ન રાખ્યું તે માટે આમ થયું, ધ્યાન રાખ્યું તો આમ નથા, એ એની માન્યતામાં ગોટા બ્રહ્મ વાળે. બાકી બહારની અવસ્થા તો જે સમય જે થવાની છે. હા હા હા, હરે ભયા, અરે ચૈતન રતન જે તે પોતાનું સ્વ છે એની સંભાળ કરે કે જે પર છે એની સંભાળ કરવા જાય? હા, વિકલ્પ પણ મારો ન થાય ને મારો ન હો એની સંભાળમાં રહે કે તે પરની સંભાળમાં જાય? કે છે એ ગમે તે રીતે જાઓ, ગમે તે, એટલે કોઈ પણ પ્રકારે એ વસ્તુ જાઓ, કોઈ પણ પ્રકારે હળગો બળો, તો પણ હું પરદ્રવ્યને નહીં પરિગ્રહું. એ પર મારા છે એવી બુદ્ધિ મને થતી નથી, એમ કે છે મોટો. હું પરદ્રવ્યને નહીં પરિગ્રહું, એ મારા છે એવી માનતા મને થતી નથી. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો